નથી જવું. દીકરા, તું તું જરાય ઉપાધિ ન કર. હું છું ને, હું છે ને તને તારા પપ્પા પાસે નહીં જવા દઉં. તારા પપ્પા કઈ નહીં કરે. હું છું ને, તને મારી સાથે જ રાખીશ. તારા દારૂડે બાપ પાસે નહીં જવા દઉં. અરે રાણી જેલ હમણે વાતો કરી દે ને તું. એ મારા દીકરા ચકડું મકડું મારો બચ્ચું આવી જા જો. હવે છે ને તારે તારા બાપની સાથે રહેવાનું છે બચ્ચું. અહીંયા આની સાથે નહીં, આની સાથે. શરીક તો શરમ કર. હાલત જોઈ છે તમે તમારી. પોતાને ઉભા રહેવાની ભાન નથી. અને તમે અમારા દીકરાનું ધ્યાન રાખશો. એ બધું છે ને મારે જોવાનું છે. જાણે છે ને મારી ચમિયા કેસ કોણ જીત્યું છે? હા, હું જીત્યો છું કે તારો બાપ જીત્યો છે. તું તારા બાપની સાથે બધું રહીશ. ચાલ જાય છે શેનો? ચાલ રઘુ એ તો મારાથી ડરે છે રે બધું. ડરતો હોય તો મારે સાચવવાનું. રઘુ છોડો ને. રઘુ એ મારો દીકરો છે, એને મારી પાસેથી ન છીનવા ને. અરે છીનવે એને લઈ. હું કરીશ તું? હે અદાલતમાં જઈશ? જા ને. પોલીસ સ્ટેશનમાં દોડીને કોણ ગયું તું? હું ગયો તો હે મોટા ઉપાડે ગઈ હતી પોલીસ સ્ટેશનમાં. જઈને કહેજે પોલીસને. પોલીસ આપશે તારો દીકરો, હું નહીં આપ. નહીં મળે તને. રઘુ સમજવાની કોશિશ કરો ને. રઘુ નહીં. મારે તમારી જોડે નથી રહેવું. મારે મમ્મી જોડે રહેવું છે. શીખવી દીધું તારી માએ તને. રઘુ ચડવા દો ને. રઘુ નહીં. રઘુ ભાઈ ઉભા રહો ભાઈ. આ શું કરો છો તમે? હું મારો દીકરો છે, એને લઈને જાઉં. શું કરો છો? ભાઈ તમારી હાલત હમણાં બરાબર નથી અને મને એવું લાગે છે કે આ બાળકનું તમે ભરણ પોષણ કરી શકો એવી હાલતમાં પણ નથી. એટલે મારી વાત માનો તો આ બાળકને એની માતા પાસે રહેવા દો. તું મને શીખવીશ કે બાળકનું ભરણ પોષણ કરી શકીશ કે નહીં? કોણ છે ભાઈ તું? હે કોણ છે? અહીંયા આવીને ક્યાંક આની સાથે દાદા દયા નથી ચાલતું ને તારું? હે ખૂબ હે ભાઈ એવું જ છે? હે એટલે એવું છે? ના ખબર હોય તો કહી દઉં. રામબન અદાલત નો કેસ લીધીને આવ્યો છું. અદાલતે સાફ શબ્દોમાં કીધું છે કે આ મારો દીકરો રાજ છે ને, રાજ ઉપર રઘુનો હક છે. કોનો હક છે? રઘુનો હક છે. રઘુનો. ચાલ નીકળ. ખોટો સામે આવીને ઉભો રહી. શાંતિ રાખશો ઘડીક. ભાઈ તમે કોણ છો? મેં પણ તમને ન ઓળખી. ભાઈ જો ભાઈ છે. બેન તું મને નથી ઓળખતી પણ હું તને સારી રીતે ઓળખું છું. મને ઓળખો છો? હા. જુઓ ભાઈ, તમે છે ને આમને સમજાવવાની ખોટી કોશિશ કરો છો. આ છે ને કોઈનું માને એમ નથી. તમે તમારું જ અપમાન કરાવી રહ્યા છો. આ એના મા બાપનું નથી માનતા, તમારું શું માને? બેન હમણાં તો હું જતો રહું છું પણ હા એક વાત યાદ રાખજે કે આ દ્વારિકાનો નાથ તારા બાળકને કઈ થવા નહીં દેશ. અરે બેનો ના સ્વર્ગ દીશ. આને હવે જતી હોય તો આને મજાક કરવા સિવાય કે છૂટતું નથી લાગતું. છે ભાઈ જા. ભાઈ ગણો નાથ તારી મદદ કરે. લીધી તારી ઘના નાથના મદદ બધું માગી લીધું. માગવું જોઈએ.
રઘુ જો સમજવાની કોશિશ કરો. મારો દીકરો મને આવે એટલે હું જાઉં છું. રાજ ક્યાંય નહીં જાય. રાજ મારી સાથે રહેશે. રઘુ રાજ પાસે ઠીક છે. રાજ બાપાની રઘુ રઘુ રાજ નહીં રહી જા રઘુ. મમ્મી રઘુ 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 રાજ રાજ મને નથી આવું. અરે શું નથી આવું? ચાલ ને હવે કીધું ને ચૂપચાપ ચાલ. નથી આવું ના. ફૂલ મને સુધારી દીધી આગે ચાલ. એકદમ નહીં બોલ. ચાલ. બે તારી તો ભાગતો ગયા. આગે જગ્યા ભાગવું છે તારે. હે ભાગીને છે ને તો આ તારા બાપનું ઘર છે. દેખાય છે? ચાલ એમ શબ્દ બોલતું નહીં હવે. ચાલ ચાલ જલ્દી ચૂપચાપ ચાલ. ચાલ બે બોલતો નહીં એક હા યાર હું સોસાયટી ની વચ્ચે બોલતો તો નથી આવું નથી આવું. બાપ શું તારો? આ તારી માં છે ને ખોટું કરીને તારી સાથે તને રાખતી હતી ખબર છે ને? હવે મારો મગજ દબાવી નાખ્યો. એક જણાવી હતી તે હવે ઉતરી ગઈ. આમાં છેલ્લી ને છેલ્લી વાર જવા દો. ઓલો બીજી વાર કઈ બોલો છે ને તો છે ને રેગાઈ છે ખેંચીને નાખી દે. સમજે છે ને? ચૂપ રહેવાનું. શું કરવાનું? ચૂપ. આમ વાત વાત છે ને કેસ દીધી કેવું છે. હું ચિંતા છોડ. બસ બિંદાસ જીવન જીવા કરવો. બિંદાસ આપણું તારું જ છે. આ ફટી છે ટીવી તારું જ છે. હે મન થાય ત્યારે જોવાનું. અરે બીજી એક વાત ભણવાનું ટેન્શન છોડ દે. આજથી ભણવાનું બંધ તારું. નહીં ભણે મારો દીકરો. કેવી રીતે ભણે? તારા બાપની પાસે પૈસા ભણાવવાના છે નહીં તો કેવી રીતે ભણીશ તું? હે એટલે ભણીશ નહીં પણ તું છે ને કામ કરીશ. રામલો છે ને મારો ભાઈબંધ છે. એ હોટલમાં હું ભેગા જાઉં. હોટલમાં મારા દીકરાને કામે લગાડીશ. અમારો દીકરો આખો દિવસ કામ કરશે, પૈસા કમાશે ને એના બાપને દારૂ પાશે. મારો કામ ચલાવ દીકરો. ચાલ હવે બીજા એ પડ્યો રહેજો કે જરૂર નહીં. તારો બાપ છે ને પોટલી લઈને આવે. આજે તને પોટલી ચકાડું છે. હા હમણાં પોટલી લઈને આવું ને પોટલી ચકાવું તને. પોટલી લાવું ને બધી બાપ દીકરું હવે બીજું આપણે જોજે હો. આ ઘરનો દરવાજો ખુલ્લો રાખીને જાઉં છું. બહાર નીકળવાની કોશિશ નહીં કરતો. એટલે ખબર છે ને કોણ છું? કોણ છું? બોલ કોણ છું? કોણ? નહીં બોલે. સાહેબ બોલે તું કોણ છું? બોલ પપ્પા બોલ કોણ છું? બોલ પપ્પા. આ પપ્પા છે ને કે બાકી નહીં રાખ અને એ પકડીને નાખી દે. મારીને તોડી નાખી.
ચામડી ઉખાડી નાખી તારી. જો ઘરની બહાર નીકળવાનો વિચાર કરવો છે ને, ચાલ આવું ત્યાં સુધીમાં આ બધી સાફ સફાઈ થઈ જવી જોઈએ. કચરા પોતા કરવા લાગજે. હા, મારો દીકરો ચાલ કામ કરજે. હો હવે આવે છે હમણાં પોટલી લઈ. મીરા, બેટા આટલું બધું શું કામ રડે છે તું? હા, રડવાનું બંધ કરી દેજો અને મારી વાત સાંભળ. જો આ તો કોર્ટનો હુકમ છે અને એ હુકમ આપણે માનવો જ પડે. તું રડશે, હસશે, કંઈ પણ કરશે, આપણું કંઈ નથી ચાલવાનું આની આગળ. એટલે તું આટલું બધું રડ નહીં બેટા. બા બા, હું મારા દીકરા વગર નહીં રહી શકું. મને મારો દીકરો જોઈએ છે. બા એક કામ કરો ને, તમે જઈને રઘુને સમજાવવાનો કે મારો દીકરો મને પાછો આપી દે. તને ખબર છે ને કે રઘુ કોઈનું જ માનતો નથી, કશું જ માનતો નથી. અને એટલે કોર્ટમાં પણ બધા વકીલોને ફોડી નાખ્યા છે અને એટલે જ તો આ ફેસલો એની તરફેણમાં આવ્યો છે. આપણે નથી જાણતા કેટલું બધું દારૂ પીએ છે ને કેટલું બધું, પણ આપણે આમાં કંઈ કરી શકીએ એમ નથી. એ જ તો વાત છે ને બા, કે રઘુ દારૂ પીવે છે, એને પોતાની એ ભાન નથી. આખો દિવસ દારૂ પીધા રાખે છે. તમે વિચાર કરો ને, એ મારા રાજનું ધ્યાન કેવી રીતે રાખશે? આખો દિવસ કોણ એને જોશે, કોણ એનું ધ્યાન રાખશે? મારો રાજ શું કરશે એની પાસે? બધું જ જાણું છું બેટા અને બધું જ સમજુ છું હું કે રાજનું ધ્યાન રાખી જ નહીં શકશે, પણ આપણું કંઈ ચાલી નથી શકવાનું આની અંદર. હવે તો રાજનું ધ્યાન છે ને ભગવાન જ રાખી શકશે. ભગવાન કૃષ્ણ જેની રક્ષા કરે એવી તું પ્રાર્થના કર. પ્રાર્થના તો રોજે કરું છું, ક્ષણે ક્ષણે પ્રાર્થના કરું છું કે મારા રાજને કઈ ના થાય. બા તમને ખબર છે, રઘુ દારૂ ન પીતા હોત ને તો મને કઈ વાંધો નહોતો. હું મારા દીકરાને ખુશી ખુશી આપી દે. એ દારૂ પીવે છે, કઈ કમાતા નથી. બા હવે શું થશે? જો બિલકુલ પણ તું ચિંતા નહીં કર. હા, તને ભગવાન પર ભરોસો છે ને? છે ને ભગવાન પર ભરોસો? બસ ભગવાન પર ભરોસો રાખ. એ રાજ સાથે કોઈ પણ અન્યાય નહીં થવા દેશે બેટા. બધું સારું થશે. થોડો સમય જવા દે, બસ થોડો સમય. હા, હે મારા કાના, હે મારા માધવ, રક્ષા કરજે. આવી ગયા તમે? કોર્ટનો ફેસલો શું આવ્યો? કોર્ટનો ફેસલો તો આવી ગયો છે. હા, પણ શું આવ્યો એમ તો પૂછું છું તમને. આ રાજની કસ્ટડી રઘુને સોંપી દીધી છે. શું? હા, શું બોલો છો તમે? એટલે હવે રાજ રઘુ પાસે રહેશે? અરે રઘુના પોતાના તો ઠેકાણા નથી. દારૂ પીને જ્યાં ત્યાં ફરવું છે. અરે પોતાની જવાબદારી એ નથી નિભાવી શકતો તો રાજની જવાબદારી ક્યાંથી નિભાવશે? મને એની જ ચિંતા છે કે આ રઘુ તો પોતે વંઠી ગયો છે. એ છોકરાને કઈ રીતે રાખશે, શું કરશે, કાંઈ સમજાતું નથી. એક કામ કરીએ તો આપણે જો જે થાય એ જોયું જશે, પણ આપણે રઘુના ઘરે જઈને રાજને આપણા ભેગો લઈ આવીએ. કારણ કે મને રાજની ચિંતા થાય છે. રઘુ પાસે એકલો મૂકવો એ ઠીક નથી. તારી વાતને હું સમજી શકું છું, પણ તને શું લાગે છે આ રઘુ રાજને રીઢો મૂકશે અને આપણને સોંપી દેશે એવું તને લાગે છે?
જો લાગતું તો નથી, પણ હું એવું માનું છું કે રઘુ આપણો દીકરો છે. કદાચ સમજાવવાથી માની જાય તો રાજને આપણી ભેગો મોકલી પણ તો દે ને. અને એક વખત ત્યાં જવામાં શું વાંધો છે? તું એમ કે છે કે રઘુને સમજાવશો અને રાજને લઈ આવશું. તને ખબર છે ને, રઘુ નાનેથી મોટો થયો ત્યાં સુધી આપણી એક વાત એને માની છે કે આજે એને સમજાવશું ને સમજી જશે અને રાજની કસ્ટડી આપણને સોંપી દેશે, એટલે કે રાજને આપણને સોંપી દેશે. એ નહીં માને. એને કોઈ વાત આજ સુધી આપણી માની નથી અને માનવાનો નથી આ છોકરો. અરે રઘુના લીધે બિચારા રાજનું ભવિષ્ય જોખમમાં છે. આમ જોવા જઈએ ને તો મને ખબર છે ત્યાં સુધી રઘુરાજની કોઈ જવાબદારી નહીં નિભાવી શકે. અને રાજની જિંદગી બગડશે એ તો અલગથી. ન કરે નારાયણને ક્યાંક એના બાપનું જોઈને રાજ પણ અવળે રવાડે ચડી જશે ને તો એક કરતા બે થશે. જો હું તો કહું છું કે આપણે ત્યાં જઈએ અને રાજને અહીંયા લઈ આવીએ, બસ. મને બીજી કઈ જ ખબર નથી. સરલા, તારી વાત હું તો સમજી શકું છું, પણ આ છોકરો નહીં માને. અરે માને કે ના માને, તમે શું એક જીદ લઈને બેઠા છો? જવામાં શું વાંધો છે? નહીં માને તો વિલા મોઢે પાછા આવી જશું, અને માની જશે તો રાજની જિંદગી તો બગડતી બંધ થશે. તમે ચાલો ઊભા થાવ, આપણે ત્યાં જઈએ અને રાજને લઈ આવીએ. અને જે પણ કંઈ થશે ને એ જોયું જશે. બોલશે એ સાંભળી લેશું, થોડું ઘણું આપણે પણ એને સંભળાવી દેશું. ચાલો ઊભા થાવ. હા ચાલો જઈએ. સમજાવીએ તો માની જાય તો ઠીક છે. તારો ફોન લઈ લો. રાજ, બેસે. જો બેટા, તું જરાય ચિંતા નહીં કરતો. અમે તને અમારી સાથે લઈ જઈશું. આ રાક્ષસ પાસે તો તને નહીં જ રહેવા દે. પણ આ રઘુ ઘરમાં નથી લાગતો, બહાર ગયો છે? ના, પપ્પા ઘરમાં નથી અચ્છા. ને મને મારવાની અને ધમકી આપે છે. મને અહીંયા નથી રહેવું. બેટા, તારે એમ પણ અહીંયા નથી રહેવાનું. આ નરાધમના હાથમાં અમે તને એકલો તો નહીં જ રહેવા દઈએ. ના કરે નારાયણને એ દારૂના નશામાં કંઈક કરી બેસે ને તો નકામું થશે. તારે અમારી સાથે આવું છે ને? વાહ, ખરેખર આ દાદી દીકરાનો પ્રેમ તો કઈક આમ અલગ જ પ્રકારનો ઉભરાઈ રહ્યો છે ને. શું કહેતા હતા? મારો દીકરો તમારી સાથે આવશે? ક્યાંય નહીં આવે મારો દીકરો રાત તમારી સાથે. મેં તને પૂછ્યું નથી, બરાબર? કીધું છે. અને દાદી દીકરાનો પ્રેમ તો ઉભરાય જ ને, કારણ કે મારા દીકરાએ તો મને પ્રેમ આપ્યો જ નથી. હા, પહેલેથી જ ઊંધે રવાડે હતો ને. હું તારી સાથે વાત કરવા નથી માંગુ, એટલે મહેરબાની કરીને તું મારા મોઢે નહીં લાગ. તમે આવ્યા છો મારા ઘરમાં, મેં તમને આમંત્રણ નહોતું આપ્યું કે આવો તમે મારી ઘરે. હા, તો તારી સાથે વાત કરવા માટે નથી આવ્યા, બરાબર? જેના ઉપર અમારો પૂરો હક છે ને તે દીકરાને લેવા માટે આવ્યા છે. અને તારા પોતાના ઠેકાણા નથી અને તું દીકરાને સાચવીશ? હા, સાચવી લઈશ ને હું. હવે સમજાવવું છે તમારે અમને? બસ એ છોકરા, મારી વાત સાંભળ. તું મને એક વાતનો જવાબ આપીશ? આ તારા છોકરાની જિંદગી બગાડવી છે. સાલા નાલાયક તે તારી અને વહુની, આ બેવની જિંદગી તો બગાડી છે. હવે નાના બાળકનો શું વાંક છે કે એને તો અહીંયા લઈ આવ્યો? શું બોલ્યા તમે? બહુ બગાડ્યો મેં, બહુ. એમ? હા, મહેરબાની કરીને આ તમારું ભાષણ છે ને તમારી પાસે રાખો. નથી જોઈતું મારે કોઈનું ભાષણ. બહુ તો તમે લોકોએ બગાડ્યો છે મારો. અમે કેમ તારો ભાવ બગાડ્યો? સાલા નાલાયક તો નાનો હતો ને ત્યારથી અવળા રસ્તે ચડી ગયો છે. મા બાપનું કહ્યું તે કર્યું નથી આજ સુધી. હા તો છે મારા આવડા ધંધા, બોલો ને. મારી લાઈફ છે, મારી જિંદગી છે, મારે જેવી રીતે જીવીએ છે એવી રીતે જીવીશ ને. મારો દીકરો છે આ. ચાલે આવ્યા. તારી બગાડવાની હતી ને? હા, તે તો તારી બગાડી નાખી ને. પણ તારા દીકરાની જિંદગી બગાડવાનો તને કોઈ અધિકાર નથી, સમજી લે. બગાડીશ. મારા દીકરાની જિંદગી પણ મારા કરતા વધારે બદતર બનાવીશ. મારો દીકરો છે ને,
મારા કરતા એ સવાયો ખુશ. ચાલે ચાલે રાજ અહીંયા ચાલ. હવે જાય છે ક્યાંથી? હા ચાલ. અહીંયા રહેવાનું છે, કાંઈ નથી જવાનું. છોડી દે. આવી જા. છોડ એને. મૂકી દે. નીચ માણસ, તને જરાક પણ શરમ છે કે નહીં? આવું તો કોઈ દુશ્મનના છોકરા સાથે પણ ન કરે અને તું તારા પોતાના છોકરા સાથે કરી રહ્યો છે. હા, જો મહેરબાની કરીને દાદી દીકરાની વચ્ચે નહીં આવતો, નહીતર જોયા જેવી થશે. કીધું ને, મારા દીકરાને હું મારી સાથે લઈ જઈશ, પણ તારા જેવા રાક્ષસ પાસે તો મૂકીને નહીં જ. આ તો છું રાક્ષસ. રાક્ષસ જ છું. મારી જિંદગીમાં વચ્ચે ના દખલ અંદાજી કરો ને તો સારું રહેશે. બસ એ છોકરા ઓ રાક્ષસ છે સાલા. મૂકી દે. મૂકી દે. મારો દીકરો સીધી રીતે સમજી ગયો અને જતા રહો અહીંયાથી. તારા બાપનો કાટલો પકડતા તને શરમ નથી આવતી? અરે જે દિવસે તું જન્મ્યો ને તે દિવસે તારું ઘણું દબાવીને તને મારી નાખ્યો હોત ને તો આજે આ દિવસ અમારે ન જોવો પડત. તો મારે આ દિવસ ના જોવો પડે ને મારી નાખજો હોત તો. શું કામ ના મારી નાખજો? છોડો ને. તો આ બધી પંચાયત બોક એને સાથે લઈ લે. ચાલ ચાલ બેટા. એ નહીં આવે. કેમ નહીં આવે? ક્યાંય નહીં જઈ રાત તું. એ જશે. ચાલ બેટા, આપણે અહીંયા નથી રહેવું. ચાલો કીધું ને, ચાલ. બેડો રહી મારા તો દીકરા રાતના સમ છે તમને લોકો. આ જો આ ઘરની બહાર પગ મૂકશે તો સમજ્યા ને. બહુ દીકરો દીકરો કરો છો ને, તો હવે હું જોઉં છું કેવી રીતે તમે લઈને જાવ છો અહીંયાથી. તારી જેવો નમાલો માણસ કરી પણ શું શકે? હં? અમને લોકોની સમની બેડીમાં બાંધી લીધા છે ને. એટલું યાદ રાખજે, આ તારા કર્મોની સજા કુદરત તને આપશે, અને એવી આપશે ને કે પાછળ કોઈ રડવા વાળું પણ નહીં હોય. યાદ રાખજે. છો બેટા, તું જરાય ચિંતા નહીં કરતો. અને આનાથી તારે ડરવાની જરૂર નથી. એ કરે છે એવું કરવાની જરૂર નથી. બેટા, એને તો આખી જિંદગી બગાડી છે. તું તારી જિંદગી નહીં બગાડ. માફ કરજે બેટા કે અમે લોકો તને સાથે નહીં લઈ જઈ શકીએ. રાજ બેટા ગભરાતો નહીં હો. તારા દાદા દાદી તારી સાથે જ છે. ચાલ હવે. મારે આવું છે. અહીં નથી જવાનું. રે ને અહીંયા બેસ. આવું છે. સાલો નરાધમ કેવો પાક્યો છે સાલો. બા, મને લઈ જાઓ. પપ્પા મારશે. એ! ચૂપ. યાદ છે ને કે ગાડું પછી પેલું હે શું તારું ધ્યાન રાખવો પડે? કોઈની જરૂર નથી તને. ચાલ કામ બતાવું તને. ચાલ. હે મારા કાન, મારા માધવ, તને મારા પર જરાય દયા નથી આવતી. હું નાની હતી ને ત્યારથી તારી સેવા કરું છું, તારી પૂજા ભક્તિ કરું છું, અને તે મારી ભક્તિનું આ પરિણામ આપ્યું. મારા જ દીકરાને મારી પાસેથી છીનવી લીધો. ખબર છે ને તને કે એનો બાપો દારૂડિયો છે. મારો દીકરો ત્યાં કેવી રીતે જીવશે, શું કરશે? મારો પતિ એનું ધ્યાન નહીં રાખી શકે. બિચારા મારા સાસુ સસરા ગયા હતા મારા પતિ પાસે. મારા ફૂલ જેવા દીકરાને પાછો લાવવા. તને ખબર છે ને શું કર્યું? એમનું પણ અપમાન કર્યું અને કાઢી મૂકી. કાન, મારા માધવ, મારી એક વાત માની લે. મારા દીકરાને મને પાછો આપી દે. મારા દીકરાને મને પાછો આપી દે. બેન, પ્રભુ, બેન, તું ખોટો વિલાપ કરે છે. કર્મના આધારે નસીબમાં જે કંઈ પણ લખ્યું હોય ને એ તો
બનીને જ રહેશે. વિધાતાએ આપણા લેખમાં જે પણ સુખ અને દુઃખ લખ્યા હોય ને એ તો ભોગવવા જ પડે છે. પણ માધવ, મારો દીકરો તો નાનું બાળ છે, એને શું ખબર પડે? અને એને એવા કયા કર્મો કર્યા છે, કયા એવા પાપ કર્યા છે કે એને આવી સજા મળી રહી છે? બેન, તારા દીકરાના પૂર્વજન્મના કર્મફળ આજે સામે આવ્યા છે. એટલે એ પૂર્વજન્મના કર્મફળ અનુસાર જે પણ સુખ અને દુઃખ હશે એને આ જન્મમાં ભોગવવા જ પડશે. પ્રભુ, એ બધું મને નથી ખબર. મને ફક્ત એટલી ખબર છે કે મારો દીકરો ત્યાં હેરાન થઈ રહ્યો છે. હું બે હાથ જોડું છું, મારા દીકરાને મારી પાસે પાછો લઈ આવો. એ રઘુ પાસે નહીં રહી શકે, એ ત્યાં રીબાઈને મરી જશે. બેન, તારા દીકરાના કર્મફળ પૂરા થઈ જશે એટલે તારી પાસે આવી જ જશે. તું થોડી ધીરજ રાખ. પણ માધવ, ત્યાં મારો રાજ કેવી રીતે રહેશે? એનું ધ્યાન કોણ રાખશે? એને કોણ ખવડાવશે પીવડાવશે? તું જરાક બી ચિંતા નહીં કર. તારા દીકરાનું ધ્યાન હું રાખીશ. હું એને કઈ નહીં થવા દઉં. માધવ, જય દ્વારકાધીશ. મમ્મી, બહુ ભૂખ લાગી છે. ઘરમાં કઈ ખાવાનું નથી. મમ્મી, મને અહીંયાથી લઈ જાઓ ને. પપ્પા બહુ મારે છે. બેટા, તને ભૂખ લાગી છે ને? હા. બેટા, ચાલ હું તને જમવાનું આપું. લે, આ ખાઈ લે. મીરા, એ મીરા, હા બા. જો બેટા, હું છે ને હમણાં સુધીરભાઈના ઘરે જવાની છું રાજને જોવા માટે, કે રાજ ક્યાં છે, શું કરે છે, એ બરાબર રહે છે કે નહીં, એનું બરાબર ધ્યાન રાખે છે કે નહીં બધા. તો તારે કંઈ કહેવાનું છે એને? ના બા, અને તમે પણ ચિંતા ના કરો. મારા દીકરાને કઈ નહીં થાય, એ હેમખેમ છે. પણ તને કોણે કીધું કે હેમખેમ છે? અને એને કોણ સાચવી રહ્યું છે? મારો દ્વારકાધીશ, મારો માધવ, મારો કાનો છે ને, એ જ મારા રાજને સાચવી રહ્યા છે. અરે,
આ તું શું બોલે છે? મને તો કંઈ સમજાતું નથી. બા જો આ વાત મેં તમને નથી કરી, પણ તમને ખબર છે માં તો આપણો કાન સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાને મને દર્શન આપ્યા છે. શું? હા બા, એમણે જ મને કહ્યું છે કે મારે જરાય ઉપાધિ કરવાની જરૂર નથી. મારા દીકરાનું ધ્યાન એ રાખશે. એમને જ તે મને છે ને માનવરૂપી દર્શન આપ્યા હતા અને કહ્યું હતું કે બધું જ બરાબર થઈ જશે. સમય આવશે ને તો એ મારા દીકરાને મારી પાસે પાછો મોકલી દેશે. તું સાચું બોલી રહી છે? સાક્ષાત કનૈયો આવ્યો તો? હા બા. અરે વાહ! તો હવે ફિકર ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી. આપણો રાજ હેમખેમ જ હશે, હા ને? હા, જય દ્વારકાધીશ. સરલા, સરલા તો શું કરે છે? આ બધું કામ પડતું મૂક અને ચાલ મારી સાથે. અરે પણ શું છે? ઘરનું કામ તો પતાવા દ્યો મને. અરે તું એ બરણી મૂક, આમાં શું થયું? સરલા, તો શું થયું છે? કંઈક રઘુ. બોલ છો? રઘુએ શું કર્યું પાછું? મને ખબર જ હતી આ છોકરાનું કંઈક ને કંઈક નવું નાટક આવશે. અરે મારી વાત સાંભળ, રઘુનું મૃત્યુ થઈ ગયું છે. હા, શું બોલો છો તમે? મારી પર હમણાં ફોન આવ્યો કોઈ અજાણ્યા ભાઈનો કે તમે જલ્દી આવો, અહીંયા રઘુની લાશ પડી છે. એટલે કામ કર, આ બધું પડતું મૂક, આપણે ત્યાં જવું પડશે. ચાલ જલ્દી. ભગવાન, રઘુ, 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 આંખ ખોલ ને બેટા. રઘુ, 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 રઘુ. સરલા, તું રડવાનું બંધ કરી દે. આપણા રઘુએ આ દારૂના નશામાં ને નશામાં એનું લીવર ફેલ કરી નાખ્યું હતું, એટલે જ એની આજે આ દશા થઈ છે. મમ્મી, શું થયું? રઘુને શું થયું? બેન, રઘુ, રઘુ આ દુનિયામાં નથી રહ્યો હવે. રઘુ આપણને બધાને છોડીને બહુ બહુ દૂર જતો રહ્યો. મમ્મી. રાજ, 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 તને કઈ થયું તો નથી ને? મમ્મી, રાજ, રાજ, મારો દીકરો. બેન, સંભાળ તારા દીકરાને. એનું ગયા જન્મનું જે કંઈ પણ કર્મફળ હતું ને એ પૂરું થયો. હવે તારો દીકરો આઝાદ છે અને આમને વિધાતાએ જે લેખ લખ્યા હતા એ પ્રમાણે એમનું મૃત્યુ જે નિશ્ચિત હતું એ થઈ ગયું છે. હવે સરલા, મીરા, તમે રાજને લઈને ઘરે જાઓ અને બેન તમે પણ સાથે ઘરે જાઓ. હું આ રઘુની બોડી લઈને ઘરે આવું છું. જાઓ. જવાબ આપો આનો. હા ભાઈ, હું આપી દઈશ તારા પૈસા. હું ક્યાં ના પાડું છું? અરે હું તને કહું તો છું કે મારો જે આ નોકરી છે એ પણ હમણાં લાગી છે. જો તું ચિંતા ના કરીશ, તારા એક પૈસા હું આપી દઈશ.
પરિસ્થિતિ તો સમજ્યા. માનું છું કે મારા ખરાબ સમયમાં તું ઊભો રહ્યો છો. ઓ પરિસ્થિતિ, ચાલ હું તને ફોન કરું. હા, શું છે ફોનમાં વાત કરતો હોય તો શાંતિથી ઘડીક ના બેસ. મને કઈ શોખ નથી થતા. લ્યો તમારું ટિફિન. છેલ્લા 2 બટેકા હતા ને એનું શાક બનાવી દીધું છે. ઘરમાં આવે લોટ વધ્યો નથી. અનાજ કરિયાણું બધું પૂરું થઈ ગયું છે. રાત્રે જમવાનું ન બને ને તો મને ન કહેતા પછી. તું શું કામ ઉપાધિ કરે છે? થઈ રહેશે બધું. જો હું સાંજે આવીશ ને ત્યારે કરિયાણું ને એવું બધું લેતો આવીશ. પહેલા જ કીધું હતું ને મેં તને કે તને જેટલા ફ્લેટ લેવાનો ચસ્કો ચડ્યો છે ને તું રહેવા દે. હમણાં આપણી કેપેસિટી નથી. પણ નહીં ના, મારે તો ફ્લેટમાં જ જવું છે. ખબર છે છેલ્લા 6 મહિનાથી હપ્તા નથી ભરાણા, બાઉન્સ થાય છે. ખબર છે મને, પણ મને થોડી ખબર હતી કે પરિસ્થિતિ સાવ આવી થઈ જશે. જોવો, આજે તમે ગમે એ કરજો, પણ રાત્રે અનાજ કરિયાણું લઈને આવજો, નહીં તો કાલે ખાશું શું? ઉપાધિ ના કર, બધું થઈ જશે. એટલે જ કીધું છે કોઈએ કે વિચાર્યા વગર નિર્ણય લઈ લો ને એટલે આવી જ પરિસ્થિતિ ઊભી થાય. સારું, ચાલ હવે ઓફિસ ભેગો તો થાવ. નહીંતર ત્યાંથી 5 રૂપિયા આવતા હશે ને એ બંધ થશે. જો તારી તબિયત ખરાબ હતી તો અત્યારે કેવું છે? નહીંતર હોસ્પિટલ જઈ આવીએ પાછી. ના ના, રહેવા દો ને. દવાખાને નથી જવું. થોડી વાર આરામ કરીશ ને એટલે સારું થઈ જશે. પણ તને વધારે પડતું જ માથું દુખતું હતું. પાક્કું આરામ કરતા સારું થઈ જશે ને? સારું, તારું ધ્યાન રાખજો. એક મિનિટ ઉભા રહો. હા, એક મિનિટ. શું છે હવે? લેટ થાય છે મને અહીંયા. આ તમે ઓફિસે જાઓ છો તો તાળું મારતા જજો. આ તમારો કોઈ ફ્રેન્ડ, તમારા સગાને બધા અહીંયા આવે છે પૈસા માંગે અને મને હેરાન કરે છે. તાળું મારીને જાઓ ને તો મને કોઈ ડિસ્ટર્બ ના કરે. અરે પણ તાળું મારીને જઈશ તો તું એકલી. આ તો શું થઈ ગયું? મને ક્યાં કોઈ ભૂત ખાઈ જવાનું છે? પણ તારી તબિયત ખરાબ થઈ અને કઈ તકલીફ થઈ તો તાળું મારે પાછું આવવું પડશે ને? હા તો હું ફોન કરી દઈશ ને, તમે ઉપાધિ ન કરો. સારું, ધ્યાન રાખજો. અત્યારે આવે શાંતિ. હાલો રઘુ. હા બોલ ને, શું થયું? રઘુ, બેંક વાળા આવ્યા હતા અને ઘરને સીલ મારીને જતા રહ્યા છે. હું ઘરની અંદર છું. શું વાત કરે છે તું? બેંક વાળા સીલ મારી ગયા ઘરને? હા રઘુ, મને ખબર પણ નહોતી અને આ બેંક વાળા આવ્યા, એ સીલ મારીને જતા રહ્યા. રઘુ, હું શું કરીશ? ઘરમાં હું એકલી છું. મને અહીંયાથી બહાર કાઢો રઘુ. હું ઘરમાં ઊંચાઈ જઈશ. કઈ ખબર નથી પડતી મને. અરે પણ તારે એ લોકોને કહેવાય તો ખરું ને કે મને ઘરની બહાર નીકળી જવા દો અને પછી સીલ મારો તમે. પણ મને ખબર તો હોવી જોઈએ ને. મેં તમને કહ્યું હતું ને કે હું આરામ કરીશ, તો હું રૂમમાં આરામ કરતી હતી અને મારી આંખ લાગી ગઈ હતી. એ લોકો ક્યારે આવ્યા, ક્યારે સીલ મારીને જતા રહ્યા અને મને ખબર જ ના રહી. આ તો રમા માસીનો ફોન આવ્યો ને ત્યારે મને ખબર પડી કે બેંક વાળા આવ્યા હતા. હવે જોતો છે રઘુ, મને ગભરામણ થાય છે. આમ જો મારી વાત સાંભળ રીના, તું છે ને જરાય તું ઉપાધિ નહીં કરતી, હું આવું જ છું. જલ્દી હો ને. હા. શું થઈ રહ્યું છે? શું થવા બેઠું છે આ બધું? કેટલા વાગ્યા? ક્યારે આવશે ને મને અહીંયાથી બહાર કાઢશે? ભગવાન, એ તો સીલ મારી દીધું છે. અને જો આ સીલ તોડ્યું ને તો મારા પર ગુનો થશે. હવે કોણે માર્યું હશે ને? ક્યાં જાઉં, શું કરું? રીના, હું આવી ગયો છું. રીના, રઘુ,
રઘુ આવી ગયા તમે તો ઊભા છો શું? મને મને બહાર કાઢો ને. એક કામ કરો, તમે તાળું તોડી નાખો. અરે રીના, ક્યાંથી તાળું ખોલું? અહીંયા બેંક વાળા સીલ મારી ગયા છે. પણ આમ જો, તું ગભરાતી નહીં હો. હું અહીંયા જ છું, બહાર જ છું. તો હું અંદર શું કરીશ? ક્યાં સુધી અહીંયા પુરાઈને રહીશ? તમે છે ને તમે કરો અને મને અહીંયાથી બહાર કાઢો. હા હા, આમ જો, બપોર સુધીનો સમય આપ મને. બપોર સુધીમાં હું ગમે તે કરીશ. પણ તું ઉપાધિ ના કરતી. હા, તું ધ્યાન રાખજે તારું. ઓને રીના. રીના 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 અંદર છે. એનો ફોન આવ્યો મને કે ઘરમાં પુરાઈ ગઈ. પણ કેવી રીતે પુરાઈ ગઈ મારી દીકરી? હા, રીના અંદર ફસાઈ ગઈ છે ને, બેંક વાળા સીલ મારીને જતા રહ્યા. સીલ મારીને? હા. પણ બેંક વાળાને ખબર નહોતી કે રીના અંદર છે. એ આવી રીતે સીલ કેવી રીતે મારી શકે? કઈ સમજાયું નહીં મને. જો મમ્મી, વાત જાણે એવી છે કે હમણાં થોડાક સમય પહેલા આપણે ફ્લેટ લીધો અને છેલ્લા 6 મહિનાથી હું બીમાર હતો ને, એટલે મેં કઈ હપ્તા જ નથી ભર્યા. હા, બધા હપ્તા મારા બાઉન્સ થયા છે. એના કારણે જ સીલ મારી ગયા. આમ જો, તમે ઉપાધિ ના કરતા. એક કામ કરો, તમે અહીંયા જ રહેજો. રીના સાથે વાત કરતા રહેજો, એને આશ્વાસન આપતા રહેજો. હું હમણાં જ બેંકમાં જાઉં છું અને બધી તપાસ કરું છું કે હવે આ શું કરવું. હા, તમે જાઓ, તમે ચિંતા ન કરો, હું અહીંયા જ ઊભી છું. રીના, જો તારું ધ્યાન રાખજે. તારા મમ્મી બહાર જ છે. હો, હું હમણાં કંઈક કરું છું ને, હાથ તાળું તોડું છું. હો, તમે હું જાઉં. રીના રીના, હું અહીંયા છું બેટા. જો મમ્મી તમે આવી ગયા? હા, હું આવી ગઈ છું. રઘુ છે ને હમણાં આવશે. હા, આ બેંકનું કામ પતાવીને આવશે. હું બહાર જ છું. ચિંતા ન કરતી બેટા. મમ્મી મને બહુ ચિંતા થાય છે, જલ્દી કંઈક કરો ને. હા બેટા, કરું છું. તું હિંમત ના હારતી. હા, હું તારી સાથે જ છું. લાલા, રક્ષા કર મારી દીકરીની. શું પીવું છે? અત્યારે છે મને લીંબુ સોડા પીવાની ઈચ્છા થઈ છે. અચ્છા, ભાઈ આ બાજુ આવજો. લીંબુ સોડા છે ને? બે લઈ આવો. આજે હું ઘણી ખુશ છું કારણ કે તમે મારી જોડે મારા બેનના ઘરે આવો છો. બાકી તો તમે કાયમ નખરા કરો છો, આવતા જ નથી મારી જોડે. અરે કેવી વાત કરે છે! તારા બેન નું ઘર હોય કે તારા પપ્પા નું ઘર હોય, આ નાના મોટા કામ પ્રસંગ હોય ત્યારે હું આવું જ છું ને. રહેવા દો ને હવે. એવા કેટલા પ્રસંગો ગયા છે જે તમે હાજરી જ નથી આપતા અને હંમેશા કામ કામ કામ, બસ બીજી કોઈ વાત જ નથી હોતી. જો સરલા, તો તું કામની વાત કરતી હોય ને તો તને ખબર છે કે હું બેંકમાં સર્વિસ કરું છું અને બેંકમાં એવી પોસ્ટ ઉપર છું ને કે હું એક પણ રજા પાડી ન શકું. અને બેંક વાળાનો જ્યાં હુકમ હોય, ઓર્ડર હોય, ત્યાં મારે દોડીને જવાનું હોય. અને પરિવારની કોઈ જવાબદારી જ ના હોય તમારે, બધું મારે જ જોવાનું. મારી બેનને કેટલું ખોટું લાગે છે ખબર છે? આજે બહુ ખુશ થઈ જશે કે તમે મારી જોડે આવો છો. આજે તારી બેન પણ ખુશ થઈ જશે અને તું પણ ખુશ થઈ જા, કારણ કે સાહેને મેં રજા મૂકી છે બેંકમાં અને આ 4-5 દિવસની રજા મળી છે ને એટલે જ તારી સાથે અહીંયા આવ્યો છું ને. એટલે આ બધી પંચાયત મૂક ને, તારે ઠંડુ પીવું છે ને, ઠંડુ આવે એટલે ઠંડુ પીને ઠંડી થઈ જા. હા, હવે ઠંડી જ છું. આચું કહી એટલે મરચા પડે. બસ હવે બીજું તો કઈ નહીં, પણ અહીંયા શાંતિ બહુ છે. કા હોટલ સારી છે. આવી કે સોડા તારી. હા હા હા, મસ્ત દેખાવમાં તો મસ્ત ફુદીના નાખ્યો છે.
આજે મને તમારી પર ગર્વ ફીલ થાય છે. પૂછો કેમ? કેમ? આમ તો હું તમને 1000 વખત કહું ને તોય તમે ના 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 જ કરતા હોય, અને આજે એકવાર કહેવાથી હા પાડી દીધી. તને તો ખબર છે, આ તે મને જ્યારે જ્યારે વાત કરી અમુક ત્યારે મેં તારી વાત એક્સેપ્ટ કરી છે, છતાં તને એમ છે કે હું મારા કામમાંથી ફુરસદ મેળવી અને નવરો પડતો નથી અને તારી સાથે આવતો નથી, પણ એવું નથી. તો કેવું હોય છે કે તમારે આવું જ નથી હોતું, હે ને? અરે બાપા, 4 દિવસની રજા મૂકી, મારી રજા એક્સેપ્ટ કરી અને તારી સાથે આવ્યો છું, અને હવે તારી બેનનું ઘર અહીંથી કઈ દૂર નથી. હવે તો બધી પંચાયત મૂક અને સાંજે સોડા પી લે. બસ તમને મારી પંચાયત બહુ લાગે. હું કાંઈ બી કહું પંચાયત લાગે. હા, જલ્દી ચલો મારા બેનના ઘરે. હા ચાલો. આજે તો મીના ખુશ થઈ જવાની છે. શું વાત છે? તો ચાલો. હાલો. છે નહીં, કોઈ દેખાતું નથી. કોને પૂછું હું કે ક્યાં ગયા છે આપ? ભાઈ ભાઈ, તમે આજ બિલ્ડિંગમાં રહ્યો છો? હા, ઉપર બીજે માળે. તો બીજે માળે એક બેંકના મેનેજર રહે છે. હા, એની બાજુમાં જ રહું છું. બોલો ને. એના ઘરે તો તાળું માર્યું છે, તો એ ક્યાં મળશે? કઈ ખબર ક્યાં ગયા છે? અચ્છા, એવું છે. એમાં એવું છે ભાઈ કે એ લોકો કંઈક બહાર ગામ ગયા છે. 2-3 દિવસ પછી આવશે. શું? 2-3 દિવસ પછી? ત્રણ દિવસ પછી આવશે? હે ભગવાન, આ શું થવા બેઠું છે? સમજાઈ નથી રહ્યું મને તો. એક તો ઘરમાં સીલ મારી છે ને અંદર મારી રીના અટવાણી છે, અને બેંકે ગયો તો એ લોકો કહે છે કે જ્યાં સુધી તમે હપ્તો નહીં ભરો ને ત્યાં સુધી સીલ નહીં તોડીએ. જો આ મેનેજર સાહેબ મળ્યા હોત ને તો એની સાથે વાત કરી લેત, એમને સમજાવત કે મારી આ પરિસ્થિતિ શું છે. 2-3 દિવસ સુધી એ નહીં આવે તો હું શું કરીશ? ઘર ગયું તેલ લેવા, હું કઈક કરું છું. ભગવાન, શું કામ મારી સાથે જાઓ? કઈ નહીં, છોડ. ત્યારે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી ઘરે જાઓ, અને એવું લાગે તો સીલ જ તોડી નાખું. પછીનું પછી જોયું જશે, કારણ કે 2-3 કલાક ઉપર થઈ ગયું છે, અને પછી હજી રીના અંદર જ છે. એ પ્રભુ, એ મારા કાના, આજ પહેલા મેં તારી પાસે કઈ નથી માંગ્યું. વગર સ્વાર્થે આખી જિંદગી ભક્તિ કરતી રહી, પણ આજે 2 હાથ ફેલાવીને માંગુ છું તારી પાસે. મારી દીકરીની જિંદગી બચાવી લે ને. બેંક વાળા ઘરને સીલ મારીને ગયા, મારી દીકરી ઘરમાં એકલી છે. પ્રભુ, કાના, મારી દીકરીનો જીવ બચાવી લે. એ ઘરમાં ને ઘરમાં તો મૂંઝાઈને મરી જશે કાના. એ કાના, બેન, શું થયું બેન? તમે આટલા મૂંઝાયેલા કેમ છો? પણ તમે કોણ છો? હું તો તમને ઓળખતી પણ નથી. તમે મને નહીં ઓળખી શક્યા? હું જ તો તમારો લાલો છું. લાલો? મારો કાનો, દ્વારિકાનો નાથ. હું વિશ્વાસ કઈ રીતે કરું કે તું જ મારો લાલો છે? એમ? આજો.
મારો લાલો, મારો કાનો, તું તો અંતર્યામી છો ને, તો તને તો ખબર જ હશે ને કે હું કઈ તકલીફમાં છું. જાણ છે ને તો તકલીફ દૂર કરો ને. બેન, મને બધી ખબર છે કે તમારી દીકરી એક ઘરમાં પુરાઈ ગઈ છે અને ત્યાં એની પાસે ઘરમાં પીવાનું પાણી પણ નથી અને અન્નનો એક પણ દાણો પણ નથી. આ બધું જ મને ખબર છે. મારી મારી દીકરી પાસે પાણી નથી, અન્નનો દાણો નથી, તો એ જીવશે કેવી રીતે? કાના કઈ કરો ને, મારી દીકરી માટે કઈ. બેન, પણ આમાં હું શું કરી શકું છું? તમે જ તો કરી શકો ને, તમે તો જગતના નાથ છો, મારા દ્વારિકાના નાથ છો. તમે નહીં કરો તો કોણ કરશે? કોણ કરશે? બેન, તમને ખબર છે કે હું બધું જ કરી શકું છું, મને બધું જ ખબર છે, તો પછી તમે આટલી બધી ચિંતા શું કામ કરો છો? તમે બધું જ મારી ઉપર છોડી. હું તમારી દીકરીનો વાળ પણ વાંકો નહીં થવા દઉં. તમને મારી ઉપર શ્રદ્ધા છે ને? બસ તો પછી પૂરેપૂરી શ્રદ્ધા છે. કાના, લાલા, લાલા, એ દ્વારિકાના નાથ મારી દીકરીની રક્ષા કરજે, રક્ષા કરજે. શું કરવું કાંઈ સમજાતું નથી. આ છેલ્લા 2 દિવસથી બેંકના ધક્કા ખાઉં છું. બેંક વાળા છે કે જવાબ જ કઈ સરખો નથી આપતા. અને રહી વાત પેલા મેનેજર સાહેબની, જે સીલ મારીને જતા રહ્યા છે, એની ઘરે છેલ્લા 2 દિવસથી જાઉં છું પણ ઘરે જ નથી આવતા. મને ખબર ક્યાં જતા રહ્યા છે. કોઈ સરખો જવાબ નથી આપી રહ્યું, કઈ કામ નથી થઈ રહ્યું. કરું તો કરું શું? મારી રીના બિચારી છેલ્લા 2 દિવસથી ઘરમાં ફસાણી છે. એને બહાર કાઢું તો કાઢું કઈ રીતે? આઈડિયા. તો દીપક એકવાર મને કહેતો હતો ને કે એની કઈક બેંકમાં સાહેબ હારે ઓળખાણ છે. જો એને ફોન કરું ને તો કઈક તો કામ બનશે. દીપક 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 હાલો હાલો. દીપક દીપક, હું રઘુ બોલું છું. હા, બોલ ને રઘુ. જો દીપક, મારે છે ને તારું કામ પડ્યું હતું. વાત જાણે એવી છે ને કે બેંક વાળા મારા ઘરને સીલ મારીને ગયા છે અને મારી પત્ની છે ને એ ઘરમાં ને ઘરમાં ફસાઈ ગઈ છે. તું મને કહેતો હતો ને કે તારા બેંકમાં કોઈ સાહેબ હારે ઓળખાણ છે, તો એને કહીને કઈક કરાવ ને મારો ભાઈ. મારે સાહેબ ઓળખાણ હતી પણ એને બદલી થઈ ગઈ. 6 મહિના પહેલા જતા રહ્યા છે. આમ જો મારી વાત સાંભળતું, અત્યારે છે ને હું બહુ મુસીબતમાં પડી ગયો છું. અને મારી પત્ની રીના, એ બિચારી છેલ્લા 2 દિવસથી ઘરમાં ફસાણી છે. એક કામ કર ને, એ બેંકમાં કોઈ બીજા સાહેબ હારે તારી કઈ ઓળખાણ હોય, અથવા તારી જે સાહેબ સાથે ઓળખાણ છે ને એની કઈ બેંકમાં ઓળખાણ હોય તો પ્લીઝ
કઈક જુગાડ કર ને. તું સાંભળ યાર, મારે બીજા કોઈ સાગર ઓળખાણ નથી. કોને ફોન લગાવું? અરે પણ મારા ભાઈ વાત સમજવાની કોશિશ કર. તારી તો ઘણી જગ્યાએ ઓળખાણ હોય. કે ફોન લગાડીને થોડું ઘણું તો કઈ જુગાડ થતો હોય તો કર. તો હું જે આ મુસીબતમાં ફસાયો છું ને, એ મુસીબતમાંથી હું બહાર નીકળી શકું યાર. તું વિચાર ને, કઈક તો કર. સોરી યાર, હું આમાં કાંઈ તને મદદ નહીં કરી શકું. સોરી યાર. હા રઘુ મારી વાત તો સાંભળ. કેવી રીતે મારે મારી રીનાને ઘરની બહાર કાઢવી? બસ ભગવાન, હવે સહન નહીં થાય. કઈ ખાધું નથી, કઈ પીધું નથી. ભગવાન, કયા પાપની સજા આપી રહ્યા છો? ખબર નથી પડતી કયા પાપની સજા આપી રહ્યા છો. બેન બેન તમે કોણ છો અને અંદર કેવી રીતે આવ્યા? સીલ તોડીને આવ્યા? આપણે કોઈ પાપ કર્યા હોય ને તો જ આ બધું ભોગવવાના દિવસ આવે છે. ભગવાન તો કોઈ દિવસ સજા આપતા જ નથી, પણ સજા આપણે કરેલા કર્મો જ આપણને આપતા હોય છે. એ બધું તો ઠીક છે, પણ તમે અંદર કેવી રીતે આવ્યા? બહાર તો બેંક વાળા સીલ મારીને ગયા છે. તમે થાળું તોડીને સીલ તોડીને અંદર આવી? તારે એનાથી મતલબ છે કે પછી આ જમવાના તે આટલા દિવસથી ખાધું નથી. હું તારા માટે આ જમવાનું લઈને આવ્યો છું અને તને ટપ ટપ કરવામાં રસ છે. સૌથી પહેલા જમી લે. પણ મને હજુ એ સમજાતું નથી, તમે અંદર કેવી રીતે આવ્યા? હું અંદર વંડી કૂદીને આવ્યો છું. વંડી કૂદીને જે હોય તે.
થયું? હજુ નથી આવ્યું. આ છેલ્લા 4 દિવસથી રોજ ધક્કા ખાઉં છું, પણ બેંક વાળા સાહેબનો ક્યાંય પત્તો નથી લાગતો. ક્યારે આવવાના છે કઈ ખબર નથી. અને બીજી બાજુ મારી રીના છેલ્લા 4 દિવસથી ઘરમાં પુરાઈ ગઈ છે. એક તો ઘરમાં અનાજનો એક દાણોય નથી, કરિયાણું કઈ નથી. બિચારી કેવી રીતે જીવતી હશે ને શું કરતી હશે કઈ ખબર નથી. ઉપાધિ તો મને પણ થાય છે દીના. મારી દીકરી કેવી રીતે જીવતી હશે, કેમ દિવસ કાઢતી હશે, મને મને બહુ ચિંતા થાય છે દીના. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો રઘુ, આજે હું તને એક સમાચાર આપવા આવ્યો છું. આજે બેંક વાળા ભાઈ ઘરે આવી જવાના છે, તો બાકીના જે હપ્તા બાકી છે એ તું આજે જ ભરી દેજે, એટલે સાહેબ તારું મકાન ખોલી આપશે. તમને કેવી રીતે ખબર કે બેંકના સાહેબ આજે આવવાના છે? રઘુ, મને તો આખી દુનિયાની બધી જ ખબર છે. હા 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 હા, આ લાલો છે, આને બધું ખબર હોય. આ એમ જોવા જઈએ ને તો કોને ત્યાં શું થાય ને શું નહીં ને એ બધી વાતની આને જાણ હોય છે. એટલે આને ખબર જ હશે કે બેંકના મેનેજર આજે ઘરે આવી જ જવાના છે. પણ રઘુ, રૂપિયા કેટલા બાકી છે ભરવાના? છેલ્લા 6 મહિનાથી એક હપ્તા નથી ભર્યો. બધા હપ્તા બાઉન્સ ગયા છે. એક હપ્તો 15,000, એટલે 90,000 રૂપિયા બાકી છે ભરવાના. અને મારી પાસે થોડી ખોટી નથી. ક્યાંથી લાવીશ પૈસા? જો રઘુ, મારું તો કામ હતું તને ફક્ત જાણ કરવાનું. હવે હપ્તાના રૂપિયા તું ક્યાંથી લાવશે, કઈ રીતે લાવશે, એ તો ફક્ત તારે જ જોવાનું છે. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. રઘુ, આમ જો ઉપાધિ કરવાની જરૂર નથી. મારી પાસે છે રસ્તો આનો. એક મુસીબતમાંથી બહાર નથી નીકળતો નથી. જ્યાં ઓછી મુસીબત મારી રાહ જોઈને બેઠી હોય છે. ઉપાધિ નહીં કર બેટા. જો સાંભળા, આ સોનાની ચેન છે. મારી રીનાને કામ ન લાગે તો કોને કામ લાગે? અને અત્યારે આના કરતા વિશેષ રીનાને ઘરની બહાર કાઢવી જરૂરી છે. આ બેંકનું સીલ તોડાવવું જરૂરી છે. આ લઈ જા. અને પણ કઈ નહીં, મણબણનો સમય ગયો. હવે તો આજ આપણો સહારો છે. અને લાલાએ આવીને કીધું તો ખરું આપણને કે સાહેબ આવી ગયા છે. તો રીનાને કાઢવાનો આ રસ્તો તો આપણે પહેલા કરવાનો ને. જાઓ, તમે જાઓ. અત્યારે જાઉં છું. અત્યારે જ થઉં છું અને પૈસા લઈને કેવી રીતે જલ્દીથી જલ્દી સીલ તૂટે ને કોશિશ કરું છું. ઓલા ભાઈની એટલી દયા હતી, એને મને જમવાનું તો આપ્યું, પણ પાણી, માટલામાં એક ટીપું એ પાણી નથી.
કદાચ ખાધા વગર તો 10 દિવસે નીકળી જશે, પણ પાણી આખું માટલું ભરેલું છે, પાણીનું એક ટીપું નહોતું. પ્રસંગમાંથી તો જઈ આવ્યા, મજા આવી ગઈ કેમ? હાસ તો તમે આવતા નથી મારા બેનના ત્યાં, ઘણી વાર કહું છું તોય પરાણે લઈ જવા પડે તમને. ઠીક છે, હવે જઈ આવ્યા ને, હવે શું કામ ચિંતા કરે છે? હલો સાહેબ. હાજી, બસ હું જો રસ્તા પર જ છું, ડ્રાઇવિંગ કરું છું, આવી રહ્યો છું. શું એ ભાઈના હપ્તા ભરાઈ ગયા છે? હા તો કઈ નહીં, હું અમે બંને જણા સાથે છીએ, મારા વાઈફને ઘરે મૂકીને પછી એનું સીલ તોડી આવું છું. અત્યારે જ જવું પડશે? ઠીક છે સાહેબ, હું ચાલો જાઉં છું, અત્યારે જ પહેલા કામ પતાવું છું. ઓકે ઓકે સર. હા હા. અરે પણ પહેલા મને ઘરે તો ઉતારી જાઓ. સરલા, તું સમજવાની કોશિશ કર. આ જે ફ્લેટમાં મેં સીલ માર્યું છે ને, એ ફ્લેટમાં એ ભાઈની બિચારી ઘરવાળી અંદર પુરાઈ ગઈ છે, કારણ કે મને ખબર નહોતી એ બેન અંદર હશે અને મેં સીલ મારી દીધો છે. આજે 4-5 દિવસથી એ ઘરમાં છે, ખાધા પીધા વગર એવો મને સમાચાર ફોનમાં કીધા છે. એટલે આપણે પહેલા છે ને વહેલી તકે ફ્લેટનું સીલ ખોલવા માટે જવું જ પડશે. સીલ ખોલીને પછી આપણે સીધા ઘરે જતા રહીશું, બરોબર? એ અહીંયા નજીક જ છે, હમણાં જ. પણ એમ કેમ તમે સીલ મારી દીધું, તમને ખબર નહોતી? હા, મને શું ખબર એ બેન અંદર હશે, બાર લોક મારેલો હતો, એટલે મારે બેંકના હુકમ મુજબ મારે સીલ તો મારવું જ પડે, એટલે મેં સીલ મારી દીધું. કઈ થયું તો નહીં હોય ને એને અંદર? જોઈએ પછી ખબર આવે. શું ખબર? શું કહ્યું બેંક વાળાએ? ક્યારે આવશે એ લોકો? મારી મેનેજર સાથે વાત થઈ ગઈ છે, એ થોડી વારમાં આવતા જશે. તમે રીના જો હવે ઉપાધિ નહીં કરતી હો, હવે તાળું ખુલી જવા આવ્યું છે, બસ થોડીક જ વારમાં તાળું ખુલશે. બોલો ભાઈ. સારું થયું કે તમે આવી ગયા. સર, તમને ખબર ના પડે, તમને જરાય ખબર ના પડે કે અંદર કોઈ વ્યક્તિ છે ને તમે આવી રીતે સીલ મારીને જતા રહ્યા. તો ભાઈ તમે પહેલા મારી વાત શાંતિથી સાંભળો. મને તો બેંકમાંથી ઓર્ડર મળ્યો હતો કે તમે સીલ મારી આવો. અરે પણ તપાસ તો કરાઈને તમારે કે અંદર કોઈ છે કે નથી. તમે એક લોજિક વાળી વાત સમજી લો. અહીંયા બહાર લોક માર્યો હતો, એટલે મને શું ખબર કે તમારા પત્ની અંદર હશે. લોક હતો એટલે મેં સીલ મારી દીધું. અને રહી વાત તમારી, મને બેંકમાંથી ફોન આવ્યો હતો, પણ હું અને મારી પત્ની આ 2-4 દિવસ અમારા સંબંધીમાં એક પ્રસંગ હતો ને ત્યાં ગયા હતા. જેવો મને સમાચાર મળ્યા એટલે હું સીલ તોડવા માટે આવી જ ગયો છું. હવે તમે શાંતિ રાખો, હું આ સીલ તોડી નાખું છું. જેમ બને એમ જલ્દીથી સીલ તોડો એટલે મારી પત્નીને હું બહાર કાઢું. અરે બેન, એ જ કરું છું, તમે શાંતિ રાખો. રીના, હવે ગભરાતી નહીં હા, સીલ તૂટી જ રહ્યું છે, હમણાં જ દરવાજો ખુલી જશે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ચાલો તો ભાઈ, મારું કામ અહીંયા પૂરું થયું, હવે હું જાઉં છું. ધન્યવાદ તમારો. જો ભાઈ મારા તરફથી જે અડચણ પડી છે ને એના માટે હું દિલગીર છું. આઈ એમ સોરી. અમે લોકો આવી ગયા ને? કઈ નહીં થાય. મમ્મી, હું બહુ ડરી ગઈ હતી.
ડરવાની જરૂર નથી બેટા. અમે આવી ગયા ને, હવે ન ડરતી હો. હવે હા રીના, સોરી કે છેલ્લા કેટલાય દિવસથી તું આમ ઘરમાં પુરાણી હતી ત્યારે જ કીધું હતું મેં ત્યારે કીધું તું ને મેં તને કે મારે તાળું મારીને નથી જવું. આ તાળું ન મારી હોત ને તો આ પરિસ્થિતિ જ ઊભી ન થઈ હોત. બેટા પણ આટલા દિવસ ઘરમાં કઈ હતું તો ને, તું તું કેવી રીતે જીવતી રહે બેટા? કઈ સમજાતું નથી. હા રીના, કઈ રીતે તે આટલા દિવસ સુધી સર્વાઈવ કર્યું? કારણ કે ઘરમાં તો બધું કરિયાણું ખૂટી ગયું હતું, કાંઈ વધ્યું જ નતું. મને પણ નથી ખબર. મમ્મી મમ્મી તમને ખબર છે, માટલામાં પાણી નહોતું અને નળમાં પણ પાણી નહોતું આવતું. ઘરમાં અનાજનો એક દાણો નહોતો, ખાવા માટે કઈ જ નહોતું. 4 દિવસ કેવી રીતે નીકળ્યા હું એ ન સમજી શકી. મમ્મી મમ્મી તમને ખબર છે, રોજ એક ભાઈ આવતા હતા અને મને ખાવાનું આપતા હતા. એ ક્યાંથી આવતા હતા અને આવીને ક્યાં જતા રહેતા હતા અને મને નહોતું સમજાતું. આ શું વાતો કરે છે તું? તારું મગજ તો ઠેકાણે જ્યારે બહાર તો સીલ મારેલું હતું અને અંદર કોઈ આવી શકે એમ નતું, તો કોણ આવતું ને કઈ રીતે આવી શકે? મમ્મી આ શું બોલે છે? હું એ જ કહું છું, એ ભાઈ કેવી રીતે આવતા હતા ને એ મને ના સમજાણ. મમ્મી મમ્મી એ વ્યક્તિ કોણ હશે? મને સમજાણો બેટા, મને હંધુય સમજાણો. શું? એ બીજું કોઈ નહીં બેટા, અને જે જમાડવા આવતા હતા, તારું જે પેટ ભરતા હતા ને, એ બીજું કોઈ નહીં પણ મારા દ્વારકા વાળો મારો કારનો મારો લાલો આવતો હતો. કૃષ્ણ ભગવાન પોતે આવતા હતા મમ્મી? હા હા, મારા કૃષ્ણ ભગવાન પોતે આવતા હતા. એ કૃષ્ણ કે નહીં આવતા? તે તો મારી દીકરીનો જીવ બચાવ્યો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હાશ, અરે ચાલો સવારમાં જરાક આપણે ભજન કીર્તન કરીએ, સારું લાગે, દિવસ સારો જાય આપણો. હાશ ઓડ પા, શું છે આ બધું? સવારમાં શેનો કકલાટ છે એટલો બધો? આ તમારા ઢોલ નગારા બંધ કરશો, મારું માથું દુખે છે. રોહન રોહન અહીંયા આવો તો. આ તમને કહ્યું હતું ને કે મમ્મીને કહીને છે ને આ બધું બંધ કરાવી દેજો. આ શું છે? આ તમારું નાટક ક્યારે બંધ કરશો તમે? હું કહું છું, બાની આ જે ભક્તિ છે ને એનું વોલ્યુમ થોડું ધીમું થશે. કરવું જ પડશે ને, ક્યાં છે? હે બાપ, આ નાટક બંધ કરવાનું થાય તમારે? ના કોઈ માણસ ઓફિસે ગયો હોય આખો દિવસ, રાત્રે કદાચ લેટ સૂતો હોય કામ પતાવીને, તો સવારમાં એને લેટ ઉઠવાનું હોય. પણ આ તમે જે આ બધું વગાડો છો ને, આ ઢોલ નગારા તબલા બધા વાગે છે ને, તો સવારમાં વહેલા ઉઠવું પડે છે મારે. આખો દિવસ બેકાર જાય છે મારો. બેટા, આ બધા ઢોલ નગારા ને આ નાટક નથી, આ તો ભજન છે. અને ઘરમાં સવારમાં ભજન જ વાગવા જોઈએ. ભજન છે બોલો. હવે આપણા ભજન વગાડેલા જો કોઈ બીજાને નુકસાન કરતા હોય ને, બાઈને હેરાન કરતા હોય ને, તો બંધ કરી દેવા. આ તમે લોકો બસમાં જાઓ, ટ્રેનમાં જાઓ અને આખો દિવસ પેલું તમારો મોબાઈલ તમારા હાથમાં હોય છે ને, એને તમે મચડ્યા કરો છો, સાંભળ્યા કરો છો. એના કરતાં તો આ
ભક્તિ ગીતો સાંભળવા વધારે સારા છે. એનાથી મનને શાંતિ મળે છે ને ઘરનું વાતાવરણ એકદમ પવિત્ર થઈ જાય છે. હું તો એમ કહું છું કે સવારમાં બધાએ ભજન સાંભળવા જોઈએ. શાંતિ? કઈ શાંતિની વાત કરો છો તમે? અને કયા જમાનામાં જીવો છો બા તમે? આ કળિયુગ છે. કળિયુગમાં છે ને બેંક બેલેન્સ હોય ને તો શાંતિ મળે છે. આ તમારી તુલસીની માળા જપવાથી ને તો તમને શું લાગે છે આ કળિયુગમાં કૃષ્ણ ભગવાન માનવ રૂપી આવશે અને તમને દર્શન આપશે એમ? રેવા દો બા, આવું કઈ થવાનું નથી. કાંડા થઈ ગયા લાગે છે મને. બેટા, મારો કૃષ્ણ તો છે ને એમ કણકણમાં વસેલું છે. અને મને પૂરેપૂરી ખાતરી છે કે સાચી ભક્તિ તમે કરો ને, હું તો તમને પણ કહું છું કે તમે સવાર સાંજ ભલે તમે મંદિરે નહીં જઈ શકો, પણ આપણા ઘરમાં જે મંદિર છે ને તેમાં ઉભા રહીને ફક્ત સાચી શ્રદ્ધાથી તમે ભક્તિ કરશો ને તો અવશ્ય ભગવાન મળે છે તમને. ભલે પછી એ કળિયુગ હોય કે સતયુગ હોય કે કોઈ પણ યુગ હોય, ભગવાન તો દરેક યુગમાં આવે છે. પણ અમે ક્યાં કીધું કે અમારે ભગવાનને મેળવવા જવું છે? અમારા મનમાં છે ને અમે ધારી લઈશું કે ભગવાનની પૂજા કરી લીધી તો કરી લીધી, ભગવાન પણ માની લેશે કે હું આવી ગયો મંદિરે તો આવી ગયો. હવે જવાનું, આ ભજન કીર્તન કરવાના, માળા જપવાની એવું જરૂરી નથી, કઈ લખ્યું નથી. આ તમારી ભક્તિ તમારા સુધી રાખો. ભગવાને કહ્યું છે ને કે સાચા મનથી ખાલી મને યાદ કરવાનો, બસ તો અમે કરી લઈએ છીએ. હા, સાચા મનથી ક્યારે યાદ કરો છો તમે? તમે તમારા હૃદયને પૂછી જુઓ કે તમે છેલ્લી વખત ભગવાનને ક્યારે યાદ કર્યા હતા? બસ આ પૈસો 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 એની પાછળ દોડવાથી ભગવાન નથી મળતા. હું તો કહું છું તમને લોકોને બંનેને પગે લાગીને કે ભક્તિ કરો તમે. ભલે કઈ નહીં તો દિવસમાં એક વખત ખાલી ભગવાન સામે માથું ટેકો. હવે એક વાતનો જવાબ આપો મને. મારે ભક્તિ જ કરવી છે, આખો દિવસ બેસીને માળા જપવી છે. તો શું પૈસો ભગવાન આવીને નાખી જશે ઘરમાં? ખાવાનું મફત આવશે ક્યાંથી? કમાવા જવું પડે. હવે આપણો બુદ્ધો જતો રહ્યો છે ઉંમર પ્રમાણે. તમે શું સવારમાં મંડાણા છો? એમનું તો ચાલુ જ રહેશે. આપણે બીજા 17 કામ છે. બેટા, હું એમ નથી કહેતી કે તમે કામ નહીં કરો, કર્મ કરો. ભગવાને પણ કહ્યું છે કે કર્મ કરવું જરૂરી છે, પણ સાથે સાથે ભગવાનનું નામ લેવું પણ એટલું જ જરૂરી છે. અને તમે માનો કે ન માનો, મને ખબર છે મારો ઈશ્વર કણે કણમાં છે. અને સાચી શ્રદ્ધાથી અને સાચા હૃદયથી જો તમે ભગવાનને બોલાવશો ને તો એ જરૂર આવશે, જરૂર આવશે. સત્યુ, હું જાઉં છું ઓફિસે, સાંજે લેટ થશે. આ છોકરાઓ એ પોતપોતાના કામથી બહાર ગયા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 હદ છે. આ ઘર છે કે મંદિર કઈ ખબર નથી પડતી. જો સુધીર, હવે છે ને બહાર શાંતિથી વાત થાય એવું નથી. એમને ભક્તિ કરવી હોય તો ભલે કરે, પણ આવી રીતના બરાડા નાખીને કરવાની ક્યાં જરૂર છે? અરે બધા ઉપર પોતાની ભક્તિ થોપો છો. તમારે કરવી હોય તો તમે કરો ને, બીજા ઉપર શું કામ તમારી ભક્તિ થોપો છો? બેટા, કૃષ્ણનું નામ લેવાથી મને બહુ શાંતિ મળે છે. અમને મળે છે, પણ અમે ગામને જ્ઞાન નથી દેતા. અને જો તમને નહીં ગમતું હોય ને તો હું મૌન થઈ જઈશ. અને આ તમારા ઘરમાં જે બધા કષ્ટ છે ને એ મારા કારણે નથી. આ તમે ભગવાનમાં વિશ્વાસ નથી રાખતા ને, બસ એના કારણે છે. બા, તમારું પત્યું તો હું કઈ બોલું? મને એક વાત નથી સમજાતી. આ તમે ભક્તિ કરો છો એ તમારા પૂરતી રાખો ને. આ બીજાને કષ્ટ થાય ને એવી ભક્તિ ન કરાય. અને તમે શું વારે વારે બોલ્યા કરો છો કે મારો માધવ આવશે, મારો ભગવાન આવશે, મારો માધવ, મારો લાલો આવશે, મારો દ્વારકાનો નાથ આવશે. અરે તમારો દ્વારકાનો નાથ એમ રેઢો નથી પડ્યો કે અહીંયા આવશે.
અને એક વાત સાંભળો, જો તમારો દ્વારકાનો નાથ, તમારો લાલો, તમારો માધવ આવતો હોય ને, તો હું તમને ગેરંટી આપું છું, હું મારી નોકરી છોડી દઉં. હવે તમે શાંતિ રાખો ને, હારો ગેરંટીના દીકરા થતા આવશે. તમારું હૃદયમાં એકદમ શ્રદ્ધા હશે ને, સાચી શ્રદ્ધા હશે ને, અને સાચી શ્રદ્ધાથી તમે ભગવાનને સાથ પાડશો ને, તો ભગવાન જરૂર આવશે. એ તો ઘણી કણમાં વસ્યો છે. એ શ્રીમદ ભાગવત ગીતા, બસ બસ બા બસ. હવે હું આખી શ્રીમદ ભાગવત ગીતા અમને સંભળાવશો? મને 18 અધ્યાય મોટે છે, મારે નથી સાંભળવા. મને એટલી ખબર પડે કે તમારાથી કોઈને તકલીફ થાય, દુઃખ થાય, એનાથી મોટું બીજું કોઈ પાપ જ નથી. બેટા, હું ક્યાં કોઈને કઈ દુઃખ કે કઈ આપું છું? હું તો ફક્ત ભગવાનનું નામ લઉં છું. અને ભગવાનનું નામ લેવામાં જો તમને એમ લાગતું હોય કે હું તમને તકલીફ આપું છું, તો હું એના માટે માફી માંગુ છું. બોલો, કઈ એટલે સીધી માફી માંગી લેવાની, એટલે બીજું તો કોઈ કઈ બોલવાનું નથી. જુઓ બા, આ ઘરમાં તમારે જેટલી ભક્તિ કરવી હોય ને એટલી કરજો, પણ જોર જોરથી બરાડા નહીં નાખતા, અને બીજા ઉપર આ તમારી ભક્તિના પાઠ થોપવાનું કામ નહીં કરતા. મહેરબાની કરજો એટલી. અને હા, અને હવે મારે પણ અત્યારે નોકરી પર તો જવું જ પડશે. આ તમારો લાલો માધવ એ કઈ આ કબાટમાં રૂપિયા તો નથી નાખી જવાનું, એટલે હું હવે મારી નોકરી પર જાઉં છું. તમે શાંતિથી માળા મનમાં ફેરવા કરજો, એકદમ મનમાં, બરોબર? મને ખબર છે કે મારો લાલો જરૂર આવશે. હું એને સાચા હૃદયથી બોલાવીશ ને, તો એ જરૂર આવશે. એને આવવું જ પડશે મારી પાસે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો. નમસ્તે. આવો ભાઈ. માતા, હું એક મુસાફિર છું. હું રસ્તો ભૂલી ગયો છું. થોડાક સમય માટે તમે અહીં આશરો અને પાણી આપો તો તમારી મહેરબાની થશે. હા હા, કેમ નહીં. આવો બેટા, બેસો. મારું સૌભાગ્ય છે કે તમે અહીં આવ્યા છો, અને મારા ઘરેથી કોઈ ભૂખ્યું તરસ્યું જાય એ મને ના પાલવે. તમે બેસો, હું તમારા માટે પાણી લઈ આવું છું. માતા, તમારા હાથનું પાણી પીને હું ખરેખર ધન્ય થઈ ગયો છું. તમે ખૂબ જ સેવાભાવી છો. હા બેટા, તમે જે મને સમજો છો એ કદાચ જો મારા ઘરવાળા મને સમજતા હોત ને, તો મને થોડો આનંદ થયો હોત, તૃપ્તિ થઈ હોત. પણ એ લોકો નથી સમજી શકતા મને, નથી સમજી શકતા મારી ભક્તિને. હશે જેવા જેના નસીબ. માતા, તમે ચિંતા નહીં કરો, તમારી ભક્તિ વ્યર્થ નહીં છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓ ભાઈ, કોણ? અને આવી રીતે ઘરમાં આવીને બેસી ગયા? કોણ છો તમે? કોણે અંદર આવવા દીધા તમને? બેન, હું મુસાફિર છું. હું રસ્તો ભૂલી ગયો હતો, એટલે તમારી બાએ મને થોડા સમય માટે અહીંયા આશરો આપ્યો છે. હા બા, પણ છે ને, ગમે એને અજાણ્યો વ્યક્તિ હોય ને એને અંદર આવવા દે ઘરમાં. અમને લોકોને છે ને ઘરમાં કોઈ અજાણ્યું વ્યક્તિ આવે ને એ જરાય પસંદ નથી. ચાલો તમે નીકળો, કે ધર્મશાળા નથી. ચાલો ચાલો. બેન, હું તો ભૂખ્યો છું એટલે અહીંયા આવ્યો હતો, અને ખરેખર
ધર્મશાળા તો એ હોય છે કે જ્યાં મહેમાનોનું સન્માન નથી થતું, ત્યાં ફક્ત મહેમાનોને આશરો જ અપાય છે. અને અહીંયા તો તમારા બા પરમ ધર્મ છે. ભગવાન, મારે છે ને કોઈ જ્ઞાનની જરૂર નથી. મારી પાસે બહુ બધું છે. જમવાનું બનાવવાનું હોય ને તમારું તો મને કહી દો, હું જમવાનું બનાવી નાખું. વાસણ નથી ધોવાનું, વાસણ ધોવાનું કામ છે ને મારા દાદીનું છે, એ કરી નાખશે. બનાવવાનું છે બોલો. બેન, સેવા જ સાચું ભજન છે આ દુનિયામાં. તમે વડીલોનો આદર સત્કાર નહીં કરશો, એમનું અપમાન કરશો ને તો આ ઘરમાં લક્ષ્મી વાસ નહીં કરે. કર્મ એ જ કળિયુગનો ધર્મ છે. તમે દાદીમાનું સન્માન કરશો ને તો જ લોકો તમારું પણ સન્માન કરશે. ક્યારની કઈ બોલતી નથી એટલે બસ બોલે જ જાઉં છો, બોલે જ જાઉં છો, બોલે જ જાઉં છો. ઓ ભાઈઓ, આ જ્ઞાન રૂપી ગંગા છે ને એ મારી આગળ નો વાહ, મારે જરૂર નથી. અમારા દાદીમાં આવે ને મારા બા, તો એને છે ને એને કેજો આ બધું ને, એ ગંગા છે ને ગંગા જ્ઞાન રૂપી, એમાં એને ડૂબકી મરાવી દેજો. સાચી ગંગામાં ડૂબકી મરાવી દો ને તો મને વાંધો નથી. માર 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 માર, ત્યાં જ છે, ત્યાં જ છે, ત્યાં જ છે. બે યાર, તું શું કરે છે યાર? માર માર, બરાબર છે બેટા. આ તારા હાથમાં જે છે હમણાં, એ તારો મિત્ર છે કે શત્રુ? આખો દિવસ તારા હાથમાં હોય છે અને તારા કર્તવ્યથી આ દૂર રાખે છે. એના પ્રથમ તો તમે કોણ છો? મારા રૂમમાં કેવી રીતે ઘૂસી આપ્યા? અને ખબર નથી પડતી કે કોઈના રૂમમાં જઈએ તો નોક કરીને જવાય. હે ભાન છે? હું તારા બાનો મહેમાન છું. બા છે કે કોઈને પણ ઘરમાં આવવા દે છે. હવે મારા બાના મહેમાન છો ને તો મારા બા પૂરતો વહીવટ રાખો. અહીંયા મારા ઘરમાં આવીને, મારા રૂમમાં આવીને મને કહેવાની કોઈ જરૂર નથી. ઇટ્સ માય પ્રાઇવેટ લાઈફ. મારે મારી લાઈફમાં શું કરવાનું છે ને મને ખબર છે. વચ્ચે કોઈની પ્રાઇવેટ લાઈફમાં ઘૂસવાની કોશિશ ના કરો ને. પ્રાઇવેટ લાઈફ? તું જેને આ પ્રાઇવેટ લાઈફ કહે છે, શું આ કામ ધંધો નહીં કરવાનો, ઘરમાં બેસી રહેવાનું, વડીલોનું અપમાન કરવાનું, આ જ તારી પ્રાઇવેટ લાઈફ છે? શું આ જ તારા જીવનનો હેતુ છે? જે આ છે મારી લાઈફમાં શું છે શું નહીં, તમે શું કામ મને કહો છો? હે, જાઓ જાઓ ભાઈ, જાઓ તમે બહાર જાઓ, જાઓ. અહીંયા કોઈ કામ નથી, જાઓ. અને બીજી વાત, તમે જે મને કમાવા ઉપર કંઈક લેક્ચર આપતા હતા ને, તો મને ખબર છે મારી પાસે મારી આવડત છે અને મારી આવડત પ્રમાણે હું કમાઈ જ લઉં છું. એટલે તમારે બે ફતિયાની કોઈ પણ શિખામણની મને કોઈ જરૂર નથી. ઓકે? ધન ને ધર્મ વિના કમાવવું એનું કોઈ ફળ નથી. ભક્તિનો અર્થ એ જ છે કે તું તારા કર્તવ્યને પ્રેમથી નિભાવે. ભાઈ, કઈ જગ્યાએથી તમે આપ્યા છો? ના ના, મતલબ કે મને કઈ સમજાતું નથી. આવતા વેત તે આ બધી સલાહ શિખામણો આપવાનું ચાલુ કરી દીધું. જો ભાઈ, મારે આવી બે ફદ્યાની કોઈ પણ સલાહ શિખામણની જરૂર નથી. અને આમ પણ તમારા જેવા વ્યક્તિઓ જે નોટંકી કરીને ઘરમાં તો ખુશી જાય છે, પણ શું કામ આવે છે મને બધી જ ખબર છે. કે ઘરમાં આવીને મફતના રોટલા ખાવા મળશે, મફતમાં આટલા સારા મકાનમાં રહેવા મળશે, સુવિધા ભોગવવા મળશે, એટલા માટે જ આપ્યા છો ને. તો મફતનું ખાઓ અને મફતમાં જતા રહો અહીંયાથી. ગોટે ગોટા અહીંયા મારો સમય ના બગાડો ને જાઓ ને અહીંયાથી. નથી જવું? નથી સમજાતું? ના ના, તમને નહીં જ સમજાય. જાઓ જાઓ જાઓ, જાઓ ને. હવે ખરા માણસ છે. અલ્લાહ, તમને કહું છું, જાઓ અહીંયાથી, જાઓ. યાર, ગજબનો માણસ છે. આવા માણસને આવવા કેમ દીધો ભાઈ ઘરમાં? આને જ કેવું પડશે. સરલા, સરલા, પાણી લાવતો. હા ભાઈ, મારા પર મીરાઓનો ફોન આવ્યો હતો કે કોઈ ભાઈ મહેમાન આવીને ઘરમાં બેઠા છે. તો સરલા, હું કહું, આમ ગમે તે માણસ બહારથી આવીને બેસી જાય, તમે લોકો કરો છો શું ઘરમાં? અરે આ બધું મને કહેવાની ક્યાં જરૂર છે? જે કેવું એ તમારા બાને કહો ને. અરે આ બાના મહેમાન છે અને આ બા છે ને તેને ઘરમાં ઘૂસી જવા માટે કહે છે, તો
તો આપણી સુરક્ષાનું શું? હો હા, અજાણ્યો માણસ છે, હું આને ઓળખતી નથી, બસ કઈ પણ કહીએ એટલે હસતા આવડે. સુરક્ષાનું શું? સુરક્ષા તો બેન ત્યાં હોય જ્યાં સત્ય અને પ્રેમ હોય છે. શું તમે તમારી માતાની આંખોમાં કોઈ દિવસ ભક્તિ જોઈ છે? લે, શું તમે તમારી માતાના કોઈ દિવસ આંસુ લૂછ્યા છે? શું તમે એમની આંખોમાં કોઈ દિવસ પ્રેમ જોયો છે? એ ભાઈ એનો જવાબ હું આપું. એક મિનિટ હો. આમ જો, આ શું છે? આ મારા કમાયેલા પૈસા છે. અને તને ખબર છે આ કળયુગ છે, અને કળયુગમાં એક મોટામાં મોટી કહેવત છે, તને ખબર ન હોય તો સાંભળ. પૈસો છે ને એ જ પરમેશ્વર. એટલે આ કળયુગમાં આ બધું ભગવાન ને આ બધું છે ને એ બધું મને ના સમજાવ. આ બધું જ્ઞાન ભાઈ તો તારી પાસે રાખ. આ જ મારો ભગવાન, આ મારી કમાણી છે ને એ જ આ ઘર ચલાવે છે. એટલે અમે તો આને જ ભગવાન માનીએ છીએ. એટલે મને એક વાતનો જવાબ આપ. હવે આ બધું છે ને જ્ઞાન અમને નહીં સમજાવતો, તારી પાસે રાખ. સમજી ગયો? તમે એમ કહો છો કે તમારી પાસે આ ધન છે, લક્ષ્મી છે, આ ઘર છે, દોલત બધું જ છે તમારી પાસે, પણ હું તમને એમ પૂછીશ કે શું તમારી પાસે તમારી માતાનો પ્રેમ છે? તમે જે રીતે એનો અનાદર કરો છો, જે રીતે તમે એમને ઘરમાંથી બહાર કાઢી મૂકો છો, તો તમારા ઘરમાં તો લક્ષ્મી પણ નહીં આવે. વડીલોનું સન્માન તો કરવું જ પડે આપણે. અને હું તો એમ કહીશ કે જે પણ પોતાની જનેતાને હેરાન કરે છે ને, એની વારે કોઈ દિવસ ભગવાન પણ મદદ માટે આવતા નથી. પતી ગયું ભાઈ તારું. હે, આ ઘરમાં છે ને તું બાનો મહેમાન છે, એટલે મહેમાનની જે હદ હોય ને એ તારે પાર કરવાની જરૂર નથી. એ હદમાં રહે ને તો વધારે સારું છે. અને આ બાનું પણ કેવું છે, જેને ને તેને ઘરમાં મહેમાન બનાવીને લઈ આવે છે. જુઓ સુધી મારે આનો મોઢે નથી લાગતું. તમે ચાલો અંદર, હું તમને ચા બનાવીને આપણા બેડરૂમમાં જાવ. હા. હસ્યા કર તું બેઠા બેઠા. હે ભગવાન, મારા ઘરે જે મહેમાન આવ્યા છે, ઘરના લોકોએ મહેમાનનું એટલું બધું અપમાન કરી રહ્યા છે જે મારાથી સહન નથી થતું. હું શું કરું? માતા, બેટા, તમે મારા ઘરે આવ્યા છો, મારા મહેમાન છો, પણ મારા ઘરના લોકો તમારું બહુ અપમાન કરે છે. અને એ લોકોને એવું લાગે છે કે તમારા આવવાથી ઘરની શાંતિ છીનવાઈ ગઈ છે. હું એક પ્રશ્ન પૂછી શકું તમને? હા. તમે ક્યાંક મારા કૃષ્ણ તો નથી ને? કારણ કે હું જોઈ રહી છું કે તમારું ગમે તેટલું અપમાન થાય તો પણ તમે સહન કરો છો, અને તમારો ચહેરો આમ આમ કનૈયા જેવો હસતો જ રહેશે. તો ક્યાંક તમે મારા કૃષ્ણ તો નથી ને? માતા, હું તમારો વિશ્વાસ, તમારી શ્રદ્ધા અને તમારો અવાજ સાંભળીને જ અહીંયા સુધી આવ્યો છું. જે લોકો તમારું આટલું બધું અપમાન કરે છે, તમે એમને આટલો બધો પ્રેમ કરો છો, તો એ લોકો તમને એકલા કઈ રીતે છોડી શકે? તું જ મારો કૃષ્ણ છે, તું જ મારો કાનો છે. હું તો દિવ્ય સ્વરૂપ છે, હું તો ધન્ય થઈ ગઈ પ્રભુ. તમે મને જે સત્યનો બોધ આપ્યો, જે જ્ઞાન આપ્યું ને, હું એવું ઈચ્છું છું કે તમે મારા પરિવારને પણ આપો, તો મારો પરિવાર પણ ધન્ય થઈ જાય પ્રભુ. મારો પરિવાર પણ ધન્ય થઈ જાય. હા બા, હું જ તારો કાનો અને હું જ તારો કૃષ્ણ છું. બા, તમે ચિંતા નહીં કરો. કાળની ગતિ એવી છે કે સત્ય સામે આવીને જ રહેશે.
બધાને જ બોધપાઠ મળશે જ. લ્યો આ તમારી માળા. હસો, હજી હસો જોર જોરથી. બા હવે છે ને તમે એક કામ કરો, આ તમારા મહેમાન જે સવારના ધામા નાખીને ઘરમાં પડ્યા છે ને એને હવે તમે રજા આપો. એને કહો કે તમે અહીંથી વિદાય લઈ, કારણ કે એના આવવાથી ઘરમાં તકલીફ થઈ છે ને. તો હું તો એવું નથી ઈચ્છતો કે કોઈના આવવાથી કોઈને તકલીફ થાય, એટલે તમારા મહેમાનને કહો કે અહીંથી સીધા આવે. નાકાત જેવું છે કે હજુ એ દાંત કાઢે છે. બોલ. શરમ હોય તો ને, નથી બાને શરમ કે નથી આમને શરમ, કોઈને પણ ઘરમાં લાવીને બેસાડી દેવાનું. એટલે ભાઈ તમારા હિસાબે આ ઘરે મોકાળ મંડાણી છો અને તમે નકરા દાંત કાઢી રાખો કે શરમ જેવું છે કે નહીં? બાપ કહો ને, આવા તો કોણ મહેમાન હોય? આ ઘરમાં મોકાળ મંડાણી છે ને એને દાંત કાઢવાનું પૂછે છે. કઈ શરમ જેવું છે કે નહીં ભાઈ? બે હાથ જોડીને પ્રાર્થના કરી ઘર ભેગા થાવ ને, કોકના ઘરમાં ઝઘડા કરાવો છો તે. ભાઈ આ સામું જોવામાંથી ઊંચો નથી આવતો ભાઈ. તે નથી જોયા અમારા મોટા ફોટા મોકલી દઈશ તને, જોઈ લેજે એકવાર ફોનમાં. સંભાળ્યું છોકરા? મારે તમને બધાને એક પ્રશ્ન પૂછવો છે. હા તે ભાઈ પ્રશ્ન પૂછ ને, હું 10 પૂછી લઈને જાતો હતો. કેબીસી રમેશ અને પ્રશ્ન પૂછજે પપ્પા. પૂછી લેવા દે ને, પૂછ ભાઈ પૂછ. તમે એમ કહેતા હતા કે શું આ કળિયુગમાં ભગવાન દેખાય છે? એવું જ હતું ને? પણ તમે લોકોએ જે આ ધન કમાવા માટે જે આંધળી દોટ મૂકી છે ને, તમને શું લાગે છે કે એનાથી તમને તમારા ઘરમાં ધન, સુખ, શાંતિ આ બધું મળ્યું છે? તમારા કામચોર સ્વભાવ અને માતા પ્રત્યેના અનાદરે તમારા જીવનની બધી જ ખુશીઓ છીનવી લીધી છે. ભગવાન તો ક્યારેય પણ યુગ જોઈને નથી આવતા, પણ તમારી ભક્તિ અને તમારો પ્રેમ જોઈને આવે છે. હું જ કૃષ્ણ છું, દ્વાપરથી કળિયુગ સુધી ભક્તના એક આંસુથી પ્રગટ થનાર. તમે લોકો યાદ રાખો, ધર્મ વિનાનું જીવન એક બંધ ઘર જેવું છે. તમારી માનો અનાદર એ મારા અનાદર જેવું છે. કામ ચોરી છોડો, કર્તવ્ય નિભાવો અને તમારા બાને પ્રેમ આપો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બા મને માફ કરી દેજો, કારણ કે મારી આંખના આડે અહંકારનો પડદો હતો, જેથી હું તમારી સાચા હૃદયની ભક્તિને જોઈ જ ન શકી. તમારી ભક્તિ ઉપરથી એક વાત તો આજે જાણવા મળી કે કળિયુગમાં કોઈ સાચા હૃદયથી ભગવાનને પ્રાર્થના કરે, યાદ કરે કે એની કોઈ ભક્તિ કરે ને તો ભગવાન જરૂર આવે છે. તમારી વાત સાચી છે મમ્મી. બા, તમે ભગવાનની એટલી ભક્તિ કરતા, હા તમારી ભક્તિના લીધે જ તો આજે અમને દ્વારકાધીશના દર્શન થયા છે. હવેથી છે ને હું પણ ભગવાનની ભક્તિ કરીશ અને આ ઘરને સરખી રીતે સાચવીશ. હા બા, તમારી સેવા કરીશ. હા બા, મને પણ મારી ભૂલ સમજાઈ ગઈ છે. હકીકતમાં પપ્પા નોકરી ધંધામાં મારું મન નહોતો લગાવ, પણ હવે પછી આવું ક્યારેય નહીં કરું. ભગવાને જે માર્ગ બતાવ્યો છે ને, હું પણ એ માર્ગે ચાલવાનો પ્રયત્ન કરીશ. ચાલો સારું, મારા કૃષ્ણએ તમને બધાને બુદ્ધિ આપી, જ્ઞાન આપ્યું. હવે મને લાગે છે કે મારા ઘરમાં પ્રેમ અને ભક્તિની સવાર થશે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.